बोलिए श्री वृंदावन बिहारी लाल की जय। ब्रज वल्लभ लाल की जय। अलबेली सरकार की जय। गिरिराज धरन की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री संत माता व्रज देवी जी की जय। गुरु चरणारविंद की जय। संत श्री लालन जी महाराज की जय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनेशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। घोरवरने श्रीराधिके श्यामवरन नन्दनन् अलेवेले उर्मे बसो ब्रजवल्लभ दोचन। आप सर्वने રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. પરમ વંદનીય સદગુરુદેવ અને પરમ કૃપાલુ શ્રી ઠાકોરજીની અસીમ કૃપાથી આજે આપણે રક્ષાબંધન પર્વ મનાવી રહ્યા છે અને એને વિશે આપણે થોડી આજે સત્ચર્ચા પણ કરીશું. સનાતન ધર્મમાં અનેકાનેક તહેવાર આવ્યા કરે છે. And we celebrate different things, different occasions, different bonds. અને આજે રક્ષાબંધનનો ખાસ દિવસ છે. એના ઉપર આપણે જે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે એને આપણે સન્માન આપીએ છીએ. So today's focus will be on the essence and the science of Rakshabandhan. કે આપણે જે મનાવી રહ્યા છે ઉત્સવ, જે પર્વ, એનો ઇમ્પોર્ટન્સ શું છે. તો પહેલા આપણે જાણીએ કે આજની તારીખમાં આ પર્વ જે છે એને આપણે કેવી રીતના સેલિબ્રેટ કરીએ છીએ, કેવી રીતના આપણે એને માર્ક કરીએ છીએ. લગભગ આપણે જોઈતા હઈશું તો આપણે જાણીએ છીએ કે સ્ટાઇલિશ રાખડીઝ બહુ આજકાલ મળે છે, બહુ ફેન્સી હોય છે, ઓલમોસ્ટ ટુ ધ એક્સટેન્ટ ઓફ બ્લિંગ રાખડીઝ. અને બધા જુદી જુદી સ્ટાઇલની રાખડી લઈને ભાઈને પહેરાવવા માટે જાય છે. બધા સરસ તૈયાર થઈને નવા નવા કપડા થી ડ્રેસઅપ થાય છે અને એની સાથે સાથે બધી ખૂબ સરસ મિષ્ઠાન મીઠાઈ લઈને ભાઈને જાય છે, ભાઈને ત્યાં રાખડી બાંધે છે અને પછી એક સરસ ગિફ્ટ મળે છે. Then gets a nice gift in return. And actually આજે આપણે જો 21st સેન્ચુરીની સિચ્યુએશન જોઈએ છે, યંગર જનરેશન છે, તો ઘણી વખત એ પણ દેખાય છે કે આપણને ખબર નથી કે કેવા હાથમાં રાખડી બાંધવી. કોઈક લેફ્ટ હેન્ડમાં પણ બાંધી લે છે. શૂઝ પહેરાવીને રાખડીઓ બાંધવામાં આવે છે. દેખાય છે કે ભાઈએ શૂઝ પહેર્યા છે કે બેને શૂઝ પહેર્યા છે. જ્યારે આપણે પણ ખબર છે આપણી સંસ્કૃતિમાં છે પણ કામ કરીએ છીએ, શુભ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે નથી પહેરતા. પણ આ બધી વસ્તુ જુદી જુદી આપણને જોવા મળે છે 21st સેન્ચુરીમાં. સો આપણો જે સનાતન ધર્મ છે, એવરી ઉત્સવ ઇઝ ધેર ફોર સેલિબ્રેશન. એનો પોઈન્ટ જે છે કે આપણે એને સેલિબ્રેટ કરીએ, એને આપણે માર્ક કરીએ, પણ એની પાછળ જે એક ડીપ મિનિંગ છે એને સાથે રાખીને આપણે એને માર્ક કરીએ, એને ઉજવીએ. બીકોઝ એક પર્વ શું કામ પર્વ બને છે? એ પર્વ એટલા માટે બને છે કારણ કે આપણે કંઈક એમાંથી ઓનર કરીએ છીએ દિવસમાં, કે એનું જે મહત્વ છે એને આપણે યાદ કરીને આપણે કંઈક પ્રયાસ કરીએ છીએ આપણા જીવનમાં લઈ આવવા માટે, ટુ find what it teaches us and to learn from those teachings. So it's a reminder of something very special, something very important.
And what this Utsav does when it comes every year or every so often, it prompts us. આપણને એક સંકેત આપે છે, ચેતવણી આપે છે કે આપણે શું કરવું જોઈએ, આપણે કરી રહ્યા છે, આપણે કેવી રીતના રહેવાનું છે, કેવી રીતના બિહેવ કરવાનું છે, શું બદલાવ લાવવાનો છે, આપણે કેવી ક્વોલિટીઝ લાવવાની છે, શું અપ્લાય કરવાનું છે આપણી લાઈફમાં. તો આ બધી વસ્તુ આપણને પર્વ શીખવાડે છે, ફેસ્ટિવલ શીખવાડે છે. અને એ જ આપણી સંસ્કૃતિની એક મોટી ખાસિયત છે કે એક હોલિસ્ટિક અપ્રોચ આપણને જોવા મળે છે આમાંથી, બીકોઝ ઇટ્સ ઇન્ટરટ્વાઇન્ડ વિથ આવર વે ઓફ લિવિંગ. આપણે જો એને સેપરેટ કરવા જઈશું તો આપણે બહુ ડિફિકલ્ટ પડશે એને સેપરેટ કરવા માટે, બીકોઝ ઇટ્સ ઇન્ટરવોવન in our daily way of living, to the extent કે આપણને ખબર જ નથી પડતું કે ક્યાં રિલિજિયસ સ્ટોપ થયું, સાયન્ટિફિક સ્ટાર્ટ થયું, સોશિયલ સ્ટાર્ટ થયું ને environmental finish થયું. So all these elements come together. અને જે આ ખાસિયત છે એના લીધે જ આપણો ધર્મ જે છે એ એપ્લિકેબલ રહે છે in all circumstances. ગમે તે સમય હોય, it stays relevant to the time, place and circumstances because it's flexible, it molds, it adapts. અને આ જે રક્ષાબંધનનો જે પર્વ છે આપણને એમાં આ બધા એલિમેન્ટ્સ જોવા મળે છે. સો આજે આપણે જ્યારે એસેન્સ ને સાયન્સ ઉપર ફોકસ કરીએ છીએ, આપણે 4 એલિમેન્ટ્સ જોઈશું કે રક્ષાબંધનનું સિગ્નિફિકન્સ આપણને શેમાં દેખાય છે. અને 4 મેઇન એલિમેન્ટ્સ અહીંયા આપણને દેખાય છે. એક રક્ષાબંધનનું જે મહત્વ છે આપણને સામાજિક મહત્વ એનું મળે છે. બીજું છે પર્યાવાચિક મહત્વ, ત્રીજું છે વૈજ્ઞાનિક મહત્વ અને ચોથું છે ધાર્મિક મહત્વ. So these 4 translate into the social significance, the environmental significance, the scientific significance, and then the religious significance. And this festival, આપણે જો 3 wordsમાં એને describe કરવાનું હોય કે what it encompasses, શેનાથી આ બનેલું છે, આમાં શું એલિમેન્ટ્સ આપણને દેખાય છે, તો સર્વપ્રથમ આપણને દેખાય છે પ્રોટેક્શન, બીજું આપણને દેખાય છે પ્યોરિટી, અને ત્રીજું આપણને દેખાય છે પ્રોમિસ. અને જેમ જેમ આપણે આગળ આ બધી 4 એલિમેન્ટ્સ ને 4 સિગ્નિફિકન્સની ચર્ચા કરીશું, એમાં આપણે પ્રયાસ કરીશું જોવા માટે કે આ એલિમેન્ટ્સ ક્યાં આપણને દેખાય છે. અને તમે પણ તમારા પોતાના સમયમાં પણ વધારે એના ઉપર ચિંતન કરજો કે એ એલિમેન્ટ્સ ક્યાં ફિટ ઇન થાય છે. So Rakshabandhan, the very word itself, what does it mean? Raksha means protection and bond means bandhan means bond, a tie. So Raksha Bandhan is the bond of protection or the tie of protection. અને આપણે જ્યારે સામાજિક એનું સિગ્નિફિકન્સ જોઈએ છે ત્યારે ગમે તેને આપણે પૂછશું, એ કહેશે કે ભાઈ બહેનનો પર્વ છે. It's known and renowned for that. એટલે આપણે એના ઉપર વધુ વિસ્તારમાં આપણે નહીં જોઈએ, પણ એનું એક સિનોપ્સિસ લઈ લઈએ કે એક બેન પ્રાર્થના કરે છે એના ભાઈની રક્ષા માટે કે એના ભાઈને હર સમય એમની રક્ષા થાય. અને ઇન રિટર્ન જ્યારે બેન રાખડી બાંધે છે તો ભાઈ પણ યાદ કરે છે કે પ્રોમિસ કરે છે કે હું પણ મારી બેનને હર સમય પ્રોટેક્ટ કરીશ, સાચવીશ. I will always be there for her. અને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું હાજર રહીશ. So we see this beautiful bond, એક પરસ્પર નાતો છે, mutual bond of protection and affection. અને આ protection ને affection ની જે bond છે એ intertwined છે, આપણે જેવી રીતના કહીએ છીએ, કારણ કે એની આધારશિલા શું છે? પ્રેમ, પરવા કે લાગણી આપણે કહીએ, અને આદર. આ 3 જ્યાં મળે છે ત્યારે એક રક્ષાનું બંધન, એક રક્ષાની સૂત્ર કે સ્નેહની સૂત્ર તૈયાર થાય છે. And that's why it's so special, because these elements are pure. We have love, we have care, and we have respect. અને એક બહુ અહીંયા પોઇન્યન્ટ વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે કોઈને માટે કે કઈ વસ્તુ માટે આપણે ક્યારે એવું થાય કે આપણે એને પ્રોટેક્ટ કરવું જોઈએ, કે આપણે એને સાચવવું જોઈએ? જ્યારે આપણે કઈક વસ્તુને કે કઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય, જ્યારે એમને પ્રતિ લાગણી દર્શાવતા હોય કે એને આદર કરતા હોય, તો નેચરલી that
affection changes into or transforms into protection. આપણને મન થાય કે ના આપણે સાચવીએ. અને આ બધી વસ્તુ it applies to all things કે આપણે ચાલો કે એક રિલેશનને લઈએ કે નવી ગાડી હોય, કારણ કે એના પ્રત્યે આપણી એક લાગણી છે, એક લગાવ છે, તો એના કારણે આપણે એના માટે ઈચ્છીએ છીએ કે પ્રોટેક્ટેડ થઈ રહીએ. તો આ છે આપણી પરંપરા છે, કસ્ટમ માનીએ છીએ, આપણે ટ્રેડિશન માનીએ છીએ, ચાલતું આવ્યું છે. એમાં ભાઈ બહેનનો આ સંબંધ રક્ષાબંધન ઉપર પ્રમુખ મનાય છે. બટ ઓલ્સો ઇન એડિશન ટુ ધેટ આપણે જોઈએ છે કે ઇટ્સ નોટ જસ્ટ કન્ફાઇન્ડ ટુ અ બ્રધર સિસ્ટર રિલેશનશિપ. જ્યારે કોઈ રિલેટેડ ના હોય લોહીના સંબંધથી અને ફિમેલ માને કે આ મારી સામે જે વ્યક્તિ છે એને હું ભાઈ માનું છું, તો એ બેન ને ભાઈનો સંબંધ જોડાઈને રક્ષાબંધન દ્વારા, એક રાખડી બાંધીને દ્વારા એક ભાઈ બહેનનો સંબંધ સ્થાપિત કરી શકે છે. So it's the beauty of our tradition which allows this to take place. You don't have to be blood related. But again, it's not just confined, આપણે કેવી રીતના કીધું કે to a ભાઈ બહેન, કારણ કે historically, mythologically, પૌરાણિકની કથાઓમાં આપણે જોઈએ છે તો ઘણી એવી કથાઓ આવે છે જે આપણને બતાડે છે કે કોને કોને રાખડી બાંધી છે. પૌરાણિક આપણે કથા જોઈએ છે તો ઘણા બધા જાણતા હશે, લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે. This katha is quite popular, so I'm sure everyone must know it, but just to very briefly glimpse into it. Jare asuro take control over the kingdom of heavens and they start ruling over it, ત્યારે દેવો બધા પ્રાર્થના કરે છે વિષ્ણુજીને કે તમે અમારી રક્ષા કરો. અને વિષ્ણુજી વામન અવતાર લઈને આવે છે અને બલિરાજા પાસે 3 પગ ભૂમિ માગે છે અને ત્રીજો જે પગ રાખે છે એમને એક 2 steps he's covered the heaven and the worlds, so third one he asks કે બલિજીને કે હું ક્યાં રાખું આ મારો પગ, અને બલિ કહે છે કે તમે મારા મસ્તક ઉપર રાખો. વિષ્ણુજી પ્રસન્ન થાય છે અને એમને પાતાળનું એમને રાજ્ય આપે છે અને વરદાન માગે કે છે કે વરદાન માગો. ત્યારે બલિરાજા કહે છે કે તમે મારા રેલ્મમાં, મારા કિંગડમમાં તમે દ્વારપાલ થઈને રહેજો. અને વિષ્ણુ ભગવાન તો ખૂબ ભક્તવત્સલ છે એટલે પ્રસન્ન થઈને હા કહી દે છે અને ત્યાં દ્વારપાલ થઈ જાય છે. હવે અહીંયા વૈકુંઠમાં લક્ષ્મીજી બેઠા બેઠા વિચાર કરે છે કે વામનજી થઈને ગયા હતા, હજુ ના આવ્યા, શું વાત થઈ? નોર્મલી તો લેડીઝ ક્યાં જાય તો એ બહુ ડિલે થઈ જાય, વાર લાગે પાછા આવતા, પણ અહીંયા તો વિષ્ણુજી ગયા છે ને કેટલી બધી વાર થઈ ગઈ આવ્યા નથી. ત્યારે નારદજી આવે છે અને કહે છે કે તમે તમારા પતિદેવની રાહ જોવો છો, પણ તમારા પતિદેવ તો પાતાળમાં દ્વારપાલનું કાર્ય કરી રહ્યા છે બલિરાજા આગળ. તો કહે છે કે હવે પાછા હું કેવી રીતના લાવું? ત્યારે યુક્તિ આપે છે નારદજી કે તમે બલિરાજાને ત્યાં જાઓ. લક્ષ્મીજી બલિરાજાને ત્યાં જાય છે બ્રાહ્મણના વેશમાં અને ત્યાં એમની પાસે બલિરાજા બ્રાહ્મણનું સન્માન બહુ કરતા હતા અને એમને લક્ષ્મીજી ભાઈ તરીકે માનીને એક રાખડી બાંધે છે. હવે રાખડી બાંધે છે એટલે બલિરાજા કહે છે કે તમે મારી બેન થયા, તમે માગો તમને હું શું આપું? ત્યારે એ માગે છે કે આજે દ્વારપાલ થયા છે એ મને પાછા આપો. મારા પતિદેવ છે, હું વૈકુંઠમાં એકલી બેઠી છું. please give him back to me. I need him to come back to me. તો ત્યારે વિષ્ણુજી પાછા જાય છે લક્ષ્મીજી પાસે, વૈકુંઠમાં પાછા બિરાજે છે. પણ એક સિસ્ટમ કરી લે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે આ કાર્ય, કારણ કે he made a promise, તો 4 મહિના એ બધા દ્વારપાલ થશે. તો જે આપણે આ ચાતુર્માસ ચાલી રહ્યો છે, દેવશયની એકાદશી ટુ દેવ ઉઠાની એકાદશી, એ પીરિયડમાં વિષ્ણુ ભગવાન is the one who is the gatekeeper, and then consecutively Brahmaji and Shivji also take that role. તો આપણે જોઈએ છીએ અહીંયા કે લક્ષ્મીજી અને બલિરાજા વચ્ચે this bond સ્થાપિત થાય છે ભાઈ બહેનનો. અને historically Queen Karnavati of Chittor sent a Rakhi to Emperor Humayun, who was a Mughal. So we see this tradition transcend across religious boundaries as well, and it's a beautiful thing she does. Her kingdom is in danger and she seeks protection from Humayun, and she sends this Rakhi, and Humayun
the emperor, he honors that. કારણ કે ભાઈ બહેનનો બોન્ડ એટલો ઊંચો છે, એટલો પ્યોર છે. So it just goes to show કેટલી significance છે આ પર્વમાં. And again, blood related nata, but that bond is there. So this is a bond that is actually more thicker, but is thicker than water, but this is even thicker than the blood. બીજું કોણ રાખડી બાંધે છે? આપણે જોઈએ છીએ મહાભારતમાં કુંતા માતા એમના ગ્રાન્ડસનને અભિમન્યુને બાંધે છે રાખડી. એક આઈ થિંક બધા જાણતા હશે, ગીત છે, ભજન છે, માતા કુંતા બાંધે અભિમન્યુને અમર રાખડી રે. તો આપણે જોઈએ છીએ માતા સંતાનને પણ બાંધે છે એમની રક્ષા માટે, કે હર સમય એની રક્ષા થતી રહે. જ્યારે આક્રમણ થાય છે અસુરોનું દેવો ઉપર, ત્યારે દેવગુરુ બૃહસ્પતિ શચીને કહે છે, who is દેવરાજ ઇન્દ્ર's wife, કે તમે રક્ષાનું સૂત્ર બાંધો to દેવરાજ ઇન્દ્ર and pray for his victory. So we see કે એક પત્ની પણ પતિને રક્ષાનું સૂત્ર બાંધે છે. And in the royal kingdoms this is also very it's a big tradition. Okay, we see when the pati goes out, when the king or the prince goes out to fight a war, the wife will always tie a raksha sutra around his wrist to seek his protection. And if આપણે આવીએ back to the 21st century again, equality no જમાનો ચાલી રહ્યો છે, feminism, why should we get left behind? I remember a few years ago એક television program હતો, 1000 में मेरी बेना है. એમાં બેનને રાખડી બાંધે છે, because a ben says કે I'm equally capable of protecting my sister. It's not just a brother that can or should protect. And this is also very important. Okay, we realize okay, there is that equality there and we all should protect each other. So what does this show us? સામાજિક દ્રષ્ટિએથી આપણને ખબર પડે છે કે જ્યારે કેર હોય છે, કે પ્રોટેક્શન હોય છે, એક સંબંધમાં એફેક્શન હોય, એકબીજા પ્રત્યે લવ હોય, રિસ્પેક્ટ હોય, તો એ બોન્ડ કેટલો સ્ટ્રોંગ બની જાય છે. And it's capable of protecting each other. So એક ફેન્સી રાખડી કે બહુ સરસ થાળી ભરીને મીઠાઈ હોય, પણ એની પાછળ જો પ્રેમ ના હોય, સ્નેહ ના હોય, લાગણી ના હોય, તો એ શું કામની? એની આગળ તો એક સિમ્પલ એક આપણે દોરો લઈ લઈએ, પણ આપણા રિલેશનશિપમાં આપણે મીઠાસ ભરી લઈએ અને એની સાથે આપણે કોઈની સાથે નાતો બનાવી રાખીએ, નિભાવી રાખીએ. That is much, much more important. So this social significance teaches us કે રક્ષાબંધન જ્યારે આવે છે કે એક યુનિવર્સલ હાર્મની બની રહે, જેને આપણે કહીએ છીએ એકતા, સમન્વય, એક સદભાવ બધા માટે. અને what does this show us? On રક્ષાબંધન આપણને એક યાદ મળે છે, એક પ્રોમિસ આપણે જે બનાવી છે, કે પ્રોમિસ આપણે લીધી છે કે આપણે એકબીજાને પ્રોટેક્ટ કરીશું. The value of the relationship we have with each other. Let's cherish that bond. Let's not take it lightly. And more importantly, કે આપણા જે thoughts છે, words છે, actions છે, એમાં આપણે પ્યોરિટી લાવીએ, કે હરેક સાથે આપણે જ્યારે ઇન્ટરેક્ટ કરીએ તેમાં મીઠાસ ભરેલી આપણને દેખાય, સત્યતા ભરેલી આપણને દેખાય, અને એક પવિત્રતા આપણને મળે. So these are all the social significances that we look at. Then we look at the environmental significance. ઘણા પ્રાંતોમાં, because Rakshabandhan is a festival that's celebrated all over. તો એક પ્રથા છે કે જ્યારે બેન રાખડી બાંધે છે એના પહેલા, ભાઈને બાંધે એના પહેલા વૃક્ષને કે છોડને, તુલસીના છોડને રાખડી બાંધે છે, પછી ભાઈને બાંધે છે. અને એવા ઘણા બધા વ્રતો છે આપણે ધર્મમાં, કે આપણે જોઈએ છે કે વૃક્ષોની પૂજા થાય છે, સૂત્ર બંધાય છે પીપળાના ઝાડ ઉપર, વડના ઝાડ ઉપર, વટ સાવિત્રીનું વ્રત જ્યારે બધા કરે છે. So these threads are often tied to trees as well. તો આપણે શું કરીએ છીએ? આપણે પ્રોટેક્શન માંગીએ છીએ ટ્રીઝ પાસેથી, ઓશન્સ પાસેથી, the environment, આપણે everything around us that nature provides. પણ અહીંયા આપણે એક વિચાર કરવાનો છે, આપણે પ્રોટેક્ટ કરીએ છીએ? And in today's day and age, sadly, we see a lot of neglect. How much pollution are we creating? Global warming કેટલું બધું વધી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જના ડિઝાસ્ટ્રસ ઇફેક્ટ્સ આપણે દેખાઈ રહ્યા છે. આપણે ઓલવેઝ ક્યાંક ને ક્યાંક કાર્બન ઇમિશન્સની આપણે ન્યૂઝ મળતા રહે છે.
ડિફોરેસ્ટેશન કેટલું થયું છે અને પ્લાસ્ટિકનો જે યુઝ થયો છે એમાં કેટલી ઓશન સી લાઈફ ને ડેમેજ પહોંચ્યું છે, ડેન્જર પહોંચ્યું છે. ફોસિલ ફ્યુલ્સ આપણા ઘટી રહ્યા છે. આપણું કાર્બન ફૂટપ્રિન્ટ આપણે જોઈએ તો ઇટ્સ પ્રોબેબલી શોકિંગ મોર દેન વી વુડ એવર એક્સપેક્ટ. તો આપણું એક દ્રષ્ટિ આપે એક થોટ પ્રોસેસ અહીંયા આજે જાય છે રક્ષાબંધન ઉપર કે પર્યાવરણ છે આપણું, વાતાવરણ છે, એને પણ આપણે શુદ્ધ રાખવાનું છે, સ્વચ્છ રાખવાનું છે, પ્રદૂષિત નથી કરવાનું. કારણ કે આપણે જો એની રક્ષા કરશું તો એ આપણી રક્ષા કરી શકશે. And what do we see? We're actually damaging the things that are capable of protecting us. અને ફ્યુચર જનરેશન માટે આપણે શું રાખીને જઈશું? આપણે જ્યારે આવ્યા હતા ત્યારે કેવી હતી પૃથ્વી અને આપણે છોડીને જઈશું ત્યારે આપણે કેવી મૂકીને જઈશું? કારણ કે આપણું માનવનું કર્તવ્ય છે એક બને છે towards not just humanity but the environment, the nature, the planet, કે જે ભગવાને આપણને ઘર આપ્યું છે એને આપણે સાચવીએ. આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ, આપણે એક રેન્ટેડ હાઉસમાં રહેતા હોય અને એની આવી હાલત કરી લઈએ તો આપણે એવિક્ટ થઈ જઈએ કે નહીં? પણ આપણને ભગવાને બધું ફ્રી આપ્યું છે, બધી સુવિધા આપી છે, તો આપણે શું કરીએ છીએ? એને કેટલી ડિસઓનર કરીએ છીએ, કેટલી ડિસરિગાર્ડ કરીએ છીએ. તો આપણી એક પર્સનલ રિસ્પોન્સિબિલિટી બને છે. આપણે બધા કંપનીઝને જોઈએ છે ત્યારે તો બહુ આપણે વિચાર કરીએ છીએ કે આઈ વોન્ડર વોટ ધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ. આપણે કોઈ દિવસ વિચાર કર્યું કે આપણી પર્સનલ રિસ્પોન્સિબિલિટી શું બને છે? બિકોઝ ધીસ ઇઝ વોટ ધર્મ રિયલી ઇઝ. ધર્મનો મતલબ જ એ છે કે રિસ્પોન્સિબલ લિવિંગ, રાઇચિયસ લિવિંગ. અને જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એનું રક્ષા કરે છે. શાસ્ત્ર કહે છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તો આપણે અહીંયા જોઈએ કે વી સી ધીસ again social element coming out કે વસુધૈવ કુટુંબકમ આપણે જેને કહીએ છીએ, the whole world is one family. Living beings, non-living beings, nature, planet, animals, બધા. અને આપણે જે હજારો વર્ષ પહેલા ઋષિ મુનિ વસુધૈવ કુટુંબકમ કહી ગયા, આજકાલના દિવસોમાં આપણે એને હવે ઇકો સ્પિરિચ્યુઆલિટી કહેવા મળ્યા છે. વસ્તુ એક જ છે, ખાલી એને રીપેકેજ કરીને બધાની આગળ મૂકી દીધી તો બધાને સારું લાગવા મળ્યું કે ઓ હા આપણે આવું કરવું જોઈએ. શાસ્ત્ર આપણને તો આ હજારો વર્ષો પહેલાથી શીખવાડે છે કે તમે આ બધાની કાળજી રાખો, પ્રોટેક્ટ. તો રક્ષાબંધન ઉપર we should also be renewing and making a pledge to love, care and respect. જે love, care and respect એક human to human ના રિલેશનશિપમાં હોય છે, એ જ love, care and respect towards all humanity, all living beings and all things that the world offers is. અને આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, આપણે બધા કરી શકીએ. એવું કશું હાર્ડ નથી અને every little bit makes a difference. We can plant trees, we can recycle, we can make sure કે we reduce આપણે જેટલું પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ, reduce our carbon footprint, આપણે જે વેસ્ટ બધું પ્રોડ્યુસ કરીએ છીએ એને રિડ્યુસ કરીએ. બાયોડિગ્રેડેબલ ઓપ્શન્સ કેટલા બધા છે. તો આ બધા એન્વાયરમેન્ટલ સિગ્નિફિકન્સીસ આપણને રક્ષાબંધન પણ યાદ આપે છે, શીખવાડે છે. બિકોઝ આપણે આમ જ નથી જોતા, આપણે વિસ્તારથી જોઈએ છે. સો વી લુકિંગ એટ ધીસ ઇન અ હોલ રાઉન્ડેડ પર્સપેક્ટિવ. અને હવે આપણે જઈએ સાયન્ટિફિક સિગ્નિફિકન્સ તરફ. કારણ કે ઘણા બધા એવું કહે છે કે રિલિજિયસ વસ્તુમાં સાયન્સ બહુ ભેગું નથી થતું, પણ આપણે જોઈએ છે તો વી સી ધીસ બ્યુટિફુલ amalgamation of science within our religion. And I'm always surprised and amazed at our ancient seers, how they had access to all of this knowledge. આપણે આજકાલના દિવસોમાં આપણે જઈ કહું ટેકનોલોજીના લીધે આપણે આવું કરી શકીએ છીએ, મોડર્ન વર્લ્ડ છે એટલે આપણે આવું ડિસ્કવર કરી શકીએ છીએ. We're actually, you know, we have this storehouse within our dharma, within our Sanskriti that is thousands of years old. So આપણે જોઈએ છીએ જ્યારે આપણે પૂજા કરીએ છીએ કે કંઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો જે મહારાજ હોય છે, પંડિતજી હોય છે, એક રક્ષાસૂત્ર બાંધે છે આપણને, sacred thread to the યજમાન. એને કલાવા કોઈ કહે છે, કોઈ મૌલી કહે છે, નાળાછડી કહે છે. કેમ બાંધે છે? કે જ્યારે એ શુભ કાર્ય થઈ રહ્યું હોય, પૂજા થઈ રહી હોય ત્યારે આપણને પ્રોટેક્શન મળે. સો વિવાહના વખતે આપણે જોઈશું એકચ્યુઅલી વિવાહમાં મંગલસૂત્ર પણ બંધાય છે, યજ્ઞ પવિત્રમાં જનેઉ બંધાય છે, શ્રીમંતમાં બંધાય છે, ગૃહ પ્રવેશ કોઈ કરે છે ત્યારે. અને આ રક્ષાસૂત્ર પૂજા થાય
ત્યાં સુધી બધા પહેરી રાખે છે. ઇટ્સ મેન્ટ ટુ પ્રોટેક્ટ કે જે પણ નેગેટિવ એનર્જીસ હોય કે કોઈ એવું સ્પિરિટ્સ કે ફોર્સીસ હોય કે જે ખરાબ હોય એ આપણને દૂર રાખે. આસુરી વૃત્તિથી આપણે દૂર રહીએ, જે કંઈક વિઘ્ન પહોંચાડી શકતું હોય, અશુભ નડતું હોય આપણને, એ બધાથી આપણે દૂર રહીને આપણું કાર્ય સરખી રીતના સંપન્ન કરી શકીએ. પણ આપણે ધાગો કેમ બાંધીએ છીએ એના માટે? બીકોઝ પ્રોટેક્શન માટે તો આપણે બીજું કંઈ પણ કરી શકીએ. વાય ઓનલી અ થ્રેડ? એનું જે સિમ્બલિઝમ છે, એની જે સ્પેશિયલ પ્રોપર્ટી છે, એના ઉપર આપણે હવે આજે નજર કરીએ. What does a thread do? What is its prime property, its purpose? A thread binds. It connects. એની એ જ પર્પસ છે કે એ કંઈક બાંધે, કોઈને કોઈની સાથે જોડાવે, કઈ વસ્તુને જોડાવે. અને when it holds that thing together, what happens? એની અંદર જે થ્રેડ્સ ને ફાઇબર્સ હોય છે, they become energy transmitters. અને જે પહેરે છે એને એક એનર્જી ફિલ્ડ મળી છે. It's like a cocoon of energy that surrounds the wearer. When it is tied with a mantra, મંત્રમાં છે પોટન્સી છે, પાવર છે, એક સાઉન્ડ એનર્જી છે, આપણે કહીએ છીએ, આપણે એને ખૂબ મહત્વ આપીએ છીએ, એસ્પેશિયલી વૈદિક ચાન્ટ્સમાં. તો એ મંત્ર દ્વારા એનર્જી ઇઝ ઇન્વોક્ડ ઇન ટુ દેટ થ્રેડ. અને નોટ જસ્ટ દેટ, કારણ કે આજે પહેલાના જે વખતના થ્રેડ્સ હતા, ઇવન રાખીઝ કાચા સૂતથી બનાવતા હતા, અને નેચરલ પિગમેન્ટ્સ, ડાઈઝ, ઓર્ગેનિક ડાઈઝ. કલર્સ પણ રાખે છે પોટેન્શિયલ ટુ એબ્ઝોર્બ એન્ડ રિફ્લેક્ટ એનર્જીઝ. આપણે જોઈએ છીએ જુદા જુદા કલર્સમાં there's a whole science behind what's absorbed, what's refracted physicsમાં આપણે કહીએ છીએ. So these absorb or reflect certain energies. પૂજા દ્વારા, મંત્ર દ્વારા આપણને પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે છે. And that's why આપણે એને સ્પેસિફિક અમાઉન્ટ ઓફ ટાઈમ માટે પહેરીએ છીએ. અમુક વસ્તુ હોય છે, આપણે જોઈએ છીએ જ્યારે રક્ષાબંધન ઉપર રાખડી બંધાય છે તો લગભગ દશેરા સુધી આપણે પહેરી રાખીએ છીએ, પીરિયડ ઓફ 42 to 49 days. It's a special calculation, specific calculation. 42 days ખાલી આમ જ નથી. It's calculated because એમાં જે એનર્જી છે એ આપણને મળતી રહે છે. અને એની જે ઉતારવાની ક્રિયા છે એ પણ સ્પેસિફિક છે કે આપણે એને કાપીએ નહીં, આપણે એને છોડીએ, અનટાઈ કરીએ, અને પછી આપણે એને ક્યાંક ફેંકી ના દઈએ, એને એક આપણે પાણીમાં પધરાવી દઈએ કે એક ફૂલના ઉપર, છોડ ઉપર બાંધી દઈએ, because that energy is still there. So all of these things come together from a scientific perspective. અને આપણે રિસ્ટ ઉપર બાંધીએ છીએ, એ પણ આપણે જોઈએ. પહેલા તો આપણે થ્રેડ બાંધી પ્રોટેક્શન માટે, બીજી રિસ્ટ ઉપર કેમ બાંધીએ? What is the importance? જ્યારે સરખી રીતના બંધાય છે રિસ્ટ ઉપર, એનો મીનિંગ કે બહુ ટાઈટ પણ નહીં, બહુ લૂઝ પણ નહીં. A certain amount of rounds. And એની જે ઘાટ હોય છે એ પણ સ્પેસિફિક જગ્યા ઉપર બંધાય છે. આ બધી વસ્તુ જ્યારે સાથે આવે છે ત્યારે પ્રેશર ઇઝ અપ્લાઇડ ઓન સ્પેસિફિક આપણું જે પલ્સ પોઈન્ટ આપણે કહીએ છીએ, ધ સ્પેસિફિક important nerve vessels જાય છે. There's nerve vessels, blood vessels and nerves running throughout our entire body. તો આ જે અહીંયા એનું પ્રેશર આવે છે એમાંથી blood flow activate થાય છે. It regulates and maintains that blood flow. And this is very important આપણા health માટે, આપણા well-being માટે. So when we see કે આપણે કોઈને એમ લાગે કે જો પૂજા માટે દોરો બાંધી દયો, કેટલું સિમ્પલ લાગે છે, પણ એની પાછળ કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે આપણે રિલિજિયસ કાર્ય કરવા માટે બેઠા છે, પણ we're taking into consideration the whole body, mental, physical and spiritual as well. અને બીજી વિશેષતા કે દોરી જે ધાગો હોય છે ઘોર બની જાય છે ઘાટ બંધાય છે ત્યારે, which means that the energy movement is also circular. The energy ક્યાંય escape નથી થતી. It's good energy flow being maintained within that body. અને આપણે આજના દિવસમાં નર્વ્સ કહીએ છીએ, બ્લડ વેસલ્સ કહીએ છીએ. આપણે યોગિક સિસ્ટમમાં જોઈએ તો આપણે એને નાડી તરીકે ઓળખીએ છીએ. And three of the main ones that we see is the Ida, the Pingal and the Sushumna. And they run parallel to each other in the body and one through the spine.
Physical body માટે these nerves, as we know from a scientific point of view, carry nutrients કે organs ને energy nutrients મળે, nutrients માંથી energy મળે, પોષણ થાય શરીરનું, તો આપણી શરીરમાં શક્તિ બની રહે. But also our same channels carry આપણા જે કારણ શરીર છે ને સૂક્ષ્મ શરીર છે જેને આપણે કોઝલ ને સટલ બોડી કહીએ છીએ, એના માટે પણ પ્રાણ જે લાઈફ ફોર્સ એનર્જી છે એ એમાંથી ટ્રાન્સમિટ થાય છે, એમાંથી પસાર થાય છે. અને જ્યારે એને રાઇટ એક્ટિવેશન મળે છે તો it connects to our chakras, the 7 chakras that lie in our body. So it possesses the capability કે આ જે બધી channels છે, energy channels છે effectively, એને block કરી શકે to take away negative and unblock કરે to receive positive. So the right stimulation is received to activate the chakras. And this is very important for our body, for our well-being, not only on the physical plane, but also on the spiritual plane. કારણ કે even આપણે science-થી જોઈએ biologically તો આપણી central nervous system છે, which voluntary reactions કરે છે. The brain transmits and reacts, આપણી body reacts voluntarily. But involuntary જે bodyનો response હોય છે, it's through our autonomic nervous system. અને એમાં આપણે જોઈએ છે, આપણે કહીએ છીએ parasympathetic nerve છે અને sympathetic nerve છે. આપણે જ્યારે સ્ટ્રેસમાં હોય કે અનનોન સિચ્યુએશનમાં હોય તો આપણી sympathetic nerve fight or flight response activate થઈ જાય છે, અને parasympathetic rest અને relax response evoke કરે છે. અને સાથે સાથે એક vagus nerve પણ છે જે બહુ important છે આપણી બોડી માટે. So we see this beautiful correspondence between આપણે જે નાડી કહીએ છે, જે બધી pressure points આપણે સમજાવીએ છીએ કે કેવી રીતે એને activate કરવા, અને then in today's language, in today's scientific terms, what these systems are called, what these nerves are called, and what their functions are. અને આપણે એક simple example લઈ લઈએ કે આપણને જ્યારે કંઈ પણ દુખતું હોય આપણા શરીરમાં તો આપણે એને દબાવીએ છીએ ત્યારે આપણને કેટલી રાહત મળે છે. માથું દુખતું હોય તો ધમધમ થતું હોય ત્યારે આપણે દબાવીએ તો કેટલું સારું લાગે. પિન્ચ નર્વ થઈ ગયો હોય શોલ્ડરમાં, આપણે દબાવીએ તો અનટ્રેપ કરીને કેટલું રાહત મળે છે આપણને. What does this show us? What does this tell us? That there are these specific points in our bodies that need energy flow maintaining, regulation maintaining. તો આપણી જે પણ સંસ્કૃતિમાં, ધર્મમાં જે પણ વિધિ સાથે આ બધી નાની નાની વસ્તુ જોડાયેલી છે, they hold huge importance. કે આપણે ખાલી દોરો જ નથી બાંધી લીધો, એ દોરોનો પણ એક purpose છે. It serves something for our mental, spiritual and physical well-being. એક ઉર્જા અને એક સંતુલન, એક balance બનાવી રહે છે between these three in our body. So that's the scientific significance. And then last but certainly not least, and possibly the most important, એટલા માટે આપણે છેક end સુધી રહેવા દીધું, ધાર્મિક significance. આપણે જોયું કે થ્રેડનો પર્પસ શું હોય છે, એક દોરી શું કરે છે, એ કનેક્ટ કરે છે, કોઈને જોડાવેલું રાખે છે, કનેક્ટેડ રાખે છે, બાંધેલું રાખે છે સાથે. તો રાખી સાચેના શું છે? રાખી એ sacred spiritual thread છે જે ભક્તને ભગવાન સાથે બાંધે છે, જે શિષ્યને સદગુરુ સાથે બાંધે છે. જ્યારે એક શિષ્ય, એક ડિસાઇપલ આદરની, શ્રદ્ધાની, પ્રેમની રાખડી ગુરુજીને બાંધે છે ત્યારે શું માગે છે કે હે ગુરુદેવ, તમે મને તમારી સંરક્ષણની પ્રાપ્તિ કરાવો, તમે મારી રક્ષા કરો. શેની રક્ષા કરો? Of the divine connection that through you I have made to my Lord. મારા ઈષ્ટદેવ સાથે જે મેં યોગ જોડાવ્યો છે, because યોગ actually means to unite. તો એની તમે રક્ષા કરજો. અને આ આધ્યાત્મિક સંરક્ષણ છે એ ગુરુદેવ પ્રાપ્ત આપણને આપે છે, પ્રદાન કરે છે. અને ગુરુદેવ actually makes all the efforts possible to protect the Shishya from worldly distractions, to help them to spiritually evolve. એમનામાં ભક્તિની પ્રગતિ થાય અને અલ્ટિમેટ ગોલ સુધી પહોંચી શકે. કારણ કે આપણા ભક્તિના માર્ગ ઉપર આપણે કંઈક પણ કરતા હોય છે ત્યારે કંઈક વખત આપણે જોઈએ છે કે કંઈક વિઘ્ન આવે, વિક્ષેપ આવે, આપણને નડે.
તો આપણે કેવી રીતના એનાથી પ્રોટેક્ટ રહી શકીએ, કેવી રીતના આપણે પોતાને સાચવી શકીએ? આપણું પોતાનું સામર્થ્ય નથી, પણ ગુરુદેવનું છે. Gurudev protects us from all the things that hinder us on our spiritual path. Especially છે આપણા માયાના વિકાર છે, આપણે કહીએ છીએ કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, રાગ, ઈર્ષા, દ્વેષ, our greed, our resentments, our attachments, આ બધી વસ્તુથી આપણી jealousy, આપણું anger કેવી રીતના કરે છે? એક એક્ઝામ્પલ થ્રુ જોઈએ આપણે. હરિગુરુ જે છે સૂર્ય સમાન છે. Can darkness remain in the presence of sunlight? No. ગુરુદેવ સૂર્ય સમાન છે, મતલબ એમનામાં જ્ઞાનનું પ્રકાશ છે. They are enlightened. Why do we say they're enlightened? They are full of that divine light. એમની આગળ માયાનો અંધકાર રહી શકે છે? ના. અજ્ઞાનતાનો અંધકાર રહી શકે છે? ના. Because they possess that full light, that divine light. તો આપણે ખબર છે કે ignorance is dispelled in the presence of wisdom. એવી રીતના જ્યારે ગુરુજીની આગળ આપણે જઈને એમને આપણી સ્નેહની, પ્રેમની, શ્રદ્ધાની રાખડી બાંધે છે ને, હે ગુરુદેવ મારી રક્ષા કરો. ગુરુદેવ પણ આપણને એમના ડિવાઇન વિઝડમમાં, ડિવાઇન લાઇટમાં, ઓફ લાઇટ ઓફ નોલેજ, લાઇટ ઓફ ડિવોશનના એનર્જી ફિલ્ડમાં આપણને રાખી દે છે અને આપણી રક્ષા કરે છે. તો this spiritual connection is what this true Rakhi means. અને આપણે જો જોઈએ તો રક્ષાબંધનનું actual origin has a divine beginning in itself. Let's go back to the Mahabharat itihas. So in the divine અવતરણ of Lord Shri Krishna આપણે જોઈએ છે શિશુપાલ હોય છે જે ખૂબ જ પાપ કરે છે. He is very, very offensive towards Lord Krishna, અને Lord Krishna એ કહ્યું છે કે હું એને 100 વખત માફ કરીશ, પછી હું નહીં એને માફ કરું. So when Shishupal creates that offense for the 101th time, ત્યારે શ્રી કૃષ્ણ એમનું સુદર્શન ચક્ર છોડે છે અને શિશુપાલનું વધ થાય છે. એ સમયે એમને એટલા વેગથી ફોર્સથી છોડ્યું છે સુદર્શન ચક્ર કે એમની શ્રી કૃષ્ણની આંગળી કપાઈ જાય છે. સભામાં દ્રૌપદી છે ઉપસ્થિત, તુરંત દોડીને ભગવાન પાસે જાય છે, એમને એક સાડીનો ટુકડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળી ઉપર વીંટાળી દે છે, લોહી બંધ કરવા માટે, એમને પ્રોટેક્ટ કરવા માટે. શ્રી કૃષ્ણ એમનું સ્નેહ જોઈને ખૂબ પીગળી જાય છે ને કહે છે દ્રૌપદી તમને હું શું આપી શકું? અને ત્યારે દ્રૌપદી એક બહુ સુંદર સરસ ઉત્તર આપે છે કે શ્રી કૃષ્ણ મારે કંઈ નથી જોઈતું, બસ જોઈએ છે તો એટલું જ કે તમે હંમેશા મારી સાથે રહો. Always be there for me, with me in my life at all times. And Shri Krishna promises, વચન આપે છે કે દ્રૌપદી હું કાયમ તારી સાથે રહીશ, જ્યારે પણ તને મારી જરૂર પડે મને પુકારજે, હું આવી જઈશ. અને પછી આપણે શું જોઈએ છે? જ્યારે કૌરવો attempt વસ્ત્રહરણ of દ્રૌપદી, બધી ભરેલી સભામાં they attempt to disrobe her. દ્રૌપદી કોને પોકારે છે? હા કૃષ્ણ દ્વારિકાધીશ. શ્રી કૃષ્ણ ભાગીને આવી જાય છે, endless સાડીના ચીર પુરાવે છે and keeps her, એમની લજ્જા રાખે છે, stops her from being disrobed. કેટલું સરસ વેલ્યુએબલ લેસન મળે છે આપણને આમાંથી. ભગવાનને એક ટુકડો સાડીનો ઓફર થવામાં આવ્યો અને ભગવાને એક એવી એન્ડલેસ સાડી આપી દીધી જે કોઈ દિવસ અનક્લોધ જ ના થાય, કોઈ દિવસ છૂટે જ નહીં, કોઈ દિવસ એને આપણે રિમૂવ ના કરી શકીએ એવી એમના ભક્તને એક સાડી પ્રદાન કરી દીધી. એનો સિગ્નિફિકન્સ આપણા માટે શું છે? સાડીનો ટુકડો means we take a step towards God. When we take one step towards God, God takes endless steps towards us. How beautiful can this relationship be? How more beautiful can this relationship be? આપણે આપણા જીવનનું એક નાનો ટુકડો આપીએ છીએ, બાકી તો બધો સંસારને આપી રાખ્યો છે, કારણ કે આપણને એમ જ લાગે છે કે સંસારમાં સારું સાચું સુખ છે, આના માટે કંઈ કરી લો, આના માટે કરવાનું છે, આના માટે કરવાનું છે, આના માટે. ભગવાન માટે આટલું રહ્યું.
ભગવાન તો ભાવના ભૂખ્યા છે, સ્વીકારી લેશે, ચાલો ભગવાનને આટલું આપી. ભગવાન એવું નથી જોતા. ભગવાન જોવે છે કે મને આટલું તો આપ્યું, બધું લૂંટાવી દે છે. His rewards that he gives to us are infinite. તો આપણે જોઈએ છે કે જ્યારે ભક્ત એમના ઈષ્ટને સાચા પ્રીતની જ્યારે રાખડી બાંધે છે, જેવી રીતના દ્રૌપદીએ બાંધી, ત્યારે પ્રભુ સાથે એક શ્રેષ્ઠ બંધન જોડાય છે, એક દિવ્ય પ્રેમનો એક નાતો જોડાય છે. અને ત્યારે ભક્ત સંરક્ષણ માંગે છે પ્રભુનું, અને પ્રભુ બે હાથ ફેલાઈને એને સાચવે છે, એની રક્ષા કરે છે હર સમયમાં. So this festival of Rakhi symbolizes this connection, this spiritual connection to our Lord. What does this mean for us? જ્યારે આપણે પ્રભુને રાખડી બાંધીએ છીએ ત્યારે આપણે સંસારિક બંધનોથી મુક્ત થઈએ છીએ અને દિવ્ય સંબંધમાં સ્થિત થઈએ છીએ. We ask God's protection and we ask to be filled with sadbhav, sadgun, સંતોષ, ક્ષમા, સમ, સદાચાર. અને આપણે કહીએ છીએ કે હે પ્રભુ મને એવી શક્તિ આપો કે હું મારો સમય, હું મારી સ્કિલ્સ, હું મારું નોલેજ, હું મારું માનવ શરીર એવી રીતના હું એનો ઉપયોગ કરું કે કોઈ દિવસ એનો દુરુપયોગ ના થાય. ભલે સામાજિક સ્તર ઉપર હોય, એન્વાયરમેન્ટલ પર્સ્પેક્ટિવથી હોય, સાયન્ટિફિક રીતના હોય કે ધાર્મિક પ્રત્યે હોય, ઓલ ધીઝ એલિમેન્ટ્સમાં હું I use everything to the best of my ability. અને ખરેખર આપણે જોવા જઈએ તો આપણા પ્રભુ જે છે એ જ આપણા સાચા ભાઈ છે, એ જ આપણી સાચી બહેન છે, એ જ આપણા સાચા સ્નેહીજન છે, એ જ આપણા સાચા સગા છે. કારણ કે પ્રભુ સાથે જ આપણો ઇટર્નલ બોન્ડ છે. He is the only one with whom we are eternally connected. આપણે ઘણા બધા સત્સંગ ઓવર ધ પાસ્ટ યરમાં જોયું કે મહારાજજી એક ભજનની લાઈન દોરાવે છે, રિપીટ કરે છે. આપણે બધા એને જાણીએ છીએ અને ખૂબ પ્રિય ભજન છે બધાનું. મારો સાચો સખો એક શામરિયો, મારો સાચો સખો એક શામરિયો, એ તો ઢે છે કારી કારી કામરિયો, એ તો ઢે છે કારી કારી કામરિયો, મારો સાચો સગો એક શામરિયો. એ જ આપણો સાચો સગો છે. બીજા બધા સગા છે પ્રભુની કૃપાથી આપણને મળ્યા છે આ માનવ દેહમાં, આપણી સાથે નાતો જોડાયો છે બધાને. તો આપણે આપણું કર્તવ્ય હંમેશા ફૂલફિલ કરવાનું છે, પણ યાદ રાખવાનું છે સાચો નાતો તો એક એમની સાથે જ છે, ઇટર્નલ નાતો એક એમની સાથે છે, એ જ આપણા બધા છે. પૂજ્ય માય પણ બહુ એક સરસ રીતના સમજાવે છે કે આ જે રક્ષાની સૂત્ર છે, રક્ષાનું પ્રેમની દોરી છે, આપણે ક્યાં બાંધી છે? પ્રભુના ચરણોમાં આપણે મનની દોરી બાંધી છે. મેં તો પ્રેમની દોરી બાંધી રે તારા ચરણમાં, મારું ચિતડું લે છે સાંધી રે તારા ચરણમાં. કેમ આપણે કહીએ છીએ? એટલા માટે કહીએ છીએ કારણ કે સંસાર તેના ચક્કરમાં હું ભટકી ભટકી થાકી, સંસાર તેના ચક્કરમાં હું ભટકી ભટકી થાકી, તારી દાસીને લઈ લે છે રે તારા ચરણમાં, મેં તો પ્રેમની દોરી બાંધી રે તારા ચરણમાં. સદગુરુદેવ આપણને બતાડે છે કે સાચી પ્રેમની દોરી છે, આપણે સ્નેહનું સૂત્ર કહ્યું, રક્ષાનું બંધન કહ્યું, એ ક્યાં બાંધવાનું છે? આપણા મનને પ્રભુના ચરણોમાં એ સ્નેહની દોરી, પ્રેમની દોરી સાથે જોડવાનું છે. So let's become eternally tied to the one with whom we have our eternal bond by tying this divine Rakhi. એક એવી રાખી જે કોઈ દિવસ તૂટશે નહીં, એક એવી રાખી જે કોઈ દિવસ છૂટશે નહીં,
એક એવી રાખી જે કોઈ દિવસ જૂની નહીં થાય. A thread that never breaks, a thread that never becomes untied, a thread that never fades. પ્રભુ સ્વયં આપણને શ્રી રામચરિત માનસમાં આ વાત સમજાવે છે. સબ કર્મ મિતા તાગ બટોરી, મમ પદમ નહીં બાંધી બરી દોરી. જે છે આપણે દોરીઓ બધી બાજુ ફેલાવી રાખી છે, જોડી રાખી છે, ને બધાને એક સાથે બાંધીને ક્યાં રાખવી છે? આપણા પ્રભુના ચરણોમાં બંધાવી છે. તો એ જ ભાવ આજે આપણે લઈને જેને જેને પણ ઈચ્છા હોય એમના લાલાને, એમના ઈષ્ટદેવને, એમના ઠાકોરજીને, એમના ભગવાનને આજે એક ડિવાઇન રાખી બાંધે. આપણે એને એક ફિઝિકલ પ્રતીક આપીએ છીએ એટલે આપણે એક ફિઝિકલ રાખડી બાંધીએ છીએ, પણ મનથી આપણે એક ડિવાઇન રાખી બાંધીએ આપણા પ્રભુને અને એક એવી પ્રાર્થના કરીએ કે આજે પ્રભુને ભક્ત સાથે, શિષ્યને ગુરુદેવ સાથે જે નાતો છે એવરી ડે સ્ટ્રોંગર થતો જાય. એની અંદર જે ડિવોશન છે એની અંદર ઓર ને ઓર ઉમેરો આવતો જાય. અને ખાસ કરીને આજના જે સંકટના સમય છે, કારણ કે આપણને ખબર છે કે હજુ પણ મહામારી આખા વિશ્વમાં ફેલાઈ છે. It's we still not clear of this pandemic and there's a lot of suffering and lot of troubles because of it. તો ખાસ કરીને આજના સંકટના સમયમાં આપણે પ્રભુને જ્યારે રાખડી બાંધીએ તો આપણે પ્રાર્થના કરીએ કે સર્વને, વિશ્વભરમાં બધાને એમની રક્ષા પ્રદાન કરીએ. May he protect each and every one from all aspects, from all perspectives, not just spiritual, but in all aspects. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. હવે જો તમારી ઈચ્છા થતી હોય અને તમારા ઠાકોરજી તમારી સાથે હોય તો હું એક મંત્રનો ઉચ્ચારણ કરીશ અને તમે તમારા પ્રભુને રાખડી બાંધજો. જ્યારે સમય મળે આજે ત્યારે આ બધી જે વાર્તા આપણે કરી, કથા છે કરી, એનું મનન ચિંતન કરીને પછી તમે તમારી મેતે ડિસાઈડ કરજો કે પ્રભુની સાથે આપણે કેવું ડિવાઇન કનેક્શન બનાવી રાખવું છે, કેવું અત્યાર સુધી જો બનાવી રાખ્યું હોય તો એને કેવી રીતના રિન્યુ કરવું છે, એને કેવી રીતના ઇન્ક્રીઝ કરવું છે. બે વાતો પ્રભુ સાથે કરશો ને તો સાચું કહું એમને બહુ મજા આવશે. એ કહેશે કે તમારો અવાજ તો બહુ દિવસ પછી સાંભળ્યો, આટલો સરસ અવાજ છે તમારો, તમે મારી સાથે વાત નથી કરતા, ચાલો રક્ષાબંધન આવી તો મારી સાથે 2 મિનિટ તો વાત કરી લીધી. તો આ આપણે આપણા નિયમો આપણા જીવનમાં લઈ આવીએ આ ભાવના સાથે. અને જે તમે ઘણા એવા બેઠા હશે કદાચ કે જે વિચાર કરતા હશે કે મારા ભગવાન મારી સાથે નથી તો હું કેવી રીતના રાખડી બાંધું, તમારી સાથે જ છે. 2 સેકન્ડ આંખો બંધ કરી લો, વિઝ્યુઅલાઇઝ કરો એમનું રૂપ તમારી આંખોમાં, હાથ આગળ બઢાવો, માનસિક રૂપે એમને એક રાખડી બાંધો ના તો ડિવાઇન રાખી છે, સ્પિરિચ્યુઅલ રાખી છે, એને કંઈક ફિઝિકલ ફોર્મની જરૂર નથી. ભગવાન જરૂર પહેરી લેશે પ્રેમથી અને જરૂર આપણી બધાની રક્ષા કરશે. येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वामभिबध्नामि रक्षेमाचलमाचल त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव. તો આજે રક્ષાબંધનના પર્વ ઉપર આપણે એક દિલથી હૃદયથી પ્રાર્થના કરી કે પ્રભુ સાથે આપણું કનેક્શન મજબૂત થતું જાય દિન પ્રતિદિન. પ્યોરિટી, પીસ, લવ અને વિઝડમ આપણા હર વિચારમાં, હર શબ્દમાં, હર ક્રિયામાં આવી જાય. Let's value everything that gives us protection and let's aim to protect everything that gives us protection. Our relations, the environment, and especially the Lord Almighty.
અને આ જે રાખડી છે આપણે જે કલાઈ ઉપર રહે છે એ આપણને એક રિમાઇન્ડર આપતું રહે છે, વિચ ઇઝ વાય વી tie the રાખી on the wrist every time we look at it. આપણને યાદ રહે કે આપણે પ્રાર્થના કરીએ બધા માટે, આપણે જે 3 એલિમેન્ટ્સ કીધા હતા, એક પ્રોટેક્શન માટે, પવિત્રતા માટે, અને આપણે જે પ્રોમિસીસ કરી છે આપણને અહીંયા જોઈને યાદ રહે કે હું મારી પ્રોમિસીસ નિભાવી રહ્યો છું કે નહીં. કોન્સ્ટન્ટ રિમાઇન્ડર આપણને મળતું રહે છે. ફ્રોમ ઓલ એસ્પેક્ટ્સ આપણે આપણી રિસ્પોન્સિબિલિટીનું પાલન કરીએ, કર્તવ્યનું પાલન કરીએ. સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ, એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટીઝ અને ધાર્મિક રિસ્પોન્સિબિલિટીઝ બધી ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે રક્ષાબંધન બધાનું એ સિગ્નિફિકન્સ આપણને શીખવાડે છે, બતાડે છે. અને જેવી રીતના આપણે ન્યૂ યર ઉપર રેઝોલ્યુશન કરીએ છીએ ને, એવી રીતના આપણે રક્ષાબંધન ઉપર આપણે રેઝોલ્યુશન કરીએ કે આપણે કેવી રીતના રહેવાનું છે, કેવી રીતના વર્તવાનું છે, કેવી રીતના આગળ વધવાનું છે. તો પ્રભુ આપણા બધાની રક્ષા કરે અને આપણો જે પરસ્પર સ્નેહ છે એકબીજાની સાથે, લાગણી છે, એ વધતો જાય. આપણે બધા સાથે હાર્મનીમાં રહીએ, એકતાથી, સંપથી, સમન્વયથી. એના માટે જ આપણે એક પ્રાર્થના કરીએ, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. Let's pray for the well-being of each and every one here today. Universal brotherhood આપણો ધર્મ આપણને શીખવાડે છે, વસુધૈવ કુટુંબકમ, the whole world is one family. અને સ્વામી વિવેકાનંદે જ એડ્રેસ કરીને બધાને કીધું હતું, dear brothers and sisters, આપણે બધા we are all eternally connected as children of God. તો આપણે બધા જ એકબીજાના ભાઈ બહેન છે. એ જ ભાવ આજે આપણે લઈને hopefully we spend and bring it into the rest of this special day today. આજની જે સત્ચર્ચા આપણે કરી એ ગુરુદેવ અને ઠાકોરજીના માર્ગદર્શનથી, એમના પ્રેરણાથી, એમના આશીર્વાદથી જ સંભવ બની પાઈ છે. તો એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીને આ ભાવ સુમન આપણે એમને અર્પિત કરીએ છીએ. I'm wishing all of you a very happy Raksha Bandhan today. I hope you all have a lovely day, and I hope that the discussion today has been useful, has been insightful, and we've gained a different perspective of this very special festival, and we can look at it from a much broader perspective. તો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા વંદન, અને આપ સર્વને રાધે રાધે, રાધે રાધે.